જો વટાણા ફોલાઈ ગયા છે, ગવાર અને ગવાર એ ડિટેલ પછી ની રાતે 100K ત્યાં સુધી બરાબર ને 100K કરતી હોય એટલે એ ડિટેલ હવે પછી આમાં છે આવશે હો બધે અડધા કયો પોણા કયો શું થયો ડિશ તૈયાર. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર એટલે સવારથી કામ ચાલુ હતું કુકિંગ ચેનલનું. હમણાં ઘણા ટાઈમથી એમાં રજાઓ ચાલતી હતી, 2 શનિવારથી રેસીપી નથી મૂકી એટલે આજે કડક થઈ જવું પડ્યું. એટલે નહોતી મૂકી એની પાછળના કારણો ઘણા બધા હતા જ. મેડમજી નહોતા, કોઈ કેમેરો પકડે એમ નહોતો, એના આગળ તહેવારો ચાલુ હતા એટલે જેટલું થતું હતું એટલું અમે એડવાન્સમાં કરી નાખ્યું હતું. પણ આજે ફાઇનલી બપોર સુધી એમાં રચ્યા પચ્યા હતા અને અત્યારે આપણું આમાં રજા ન રહે એટલા માટે શરૂ કર્યું છે. પણ આજે આવે છે गेस्ट माने के ससुर जी और साले साहब, वो सब वहाँ से अमरेली घर से इधर आ रहे हैं और रात को खाना खाने के लिए आ रहे हैं, जिसके लिए मेरे को जाना है मैडम जी कहाँ पे? बाजार में. बाजार से क्या क्या लाना है? थोड़ी चीज़ें लानी है. थोड़ी चीज़ें लानी है. स्वीट लाना है, फिर सब्जी मंडी लानी है थोड़ी सी. थोड़ी बहुत तो मैं लेके आया हूँ सुबह में, लेकिन अभी बाकी का जो है वो गांव से लेके आता हूँ. तो चलो आपको भी साथ ले चलता हूँ, ठीक है मैडम जी? अगर कोई मिल गया तो गाड़ी चलाने वाला या कैमरा पकड़ने वाला, ऐसा होता है ना. સંજો બાબા મળી ગયા છે ફાઇનલી. બહુ જ રાહ જોવડાવ્યા પછી. એ એકચ્યુઅલી હોસ્પિટલ ગયા હતા એટલે એને વાર લાગી ગઈ હતી. બરાબર ને સંજુ બાબા? દવાખાને પહોંચી ગયા હતા. ઓકે, નો પ્રોબ્લેમ. સારું કર્યું તમે આવી ગયા. મારો ફોન આવતાની સાથે જ એ મને ગમ્યું. ચાલો હવે સૌથી પહેલાં સ્વીટ લઈ આવીએ, જેથી કરીને ગામનું કામ પૂરું થઈ જાય. જોકે આજે રવિવાર છે એટલે મોસ્ટ ઓફલી બધું બંધ જ હશે, પણ સ્વીટની દુકાન તો ખુલ્લી હોય. જુઓ, આજે છે સન્ડે અને સન્ડેનો માહોલ તમે જોઈ શકો છો. શટર બધા બંધ છે, બધા. કપડાની ને એવી લગ્ન સરાની દુકાનો ખાલી ખુલ્લી છે, બાકી બધું જ બંધ છે. ને આ મારા મિત્રની દુકાન છે શાહિદની. સ્વીટ આવી ગયું છે અને હવે જઈશું ઘર તરફ પાછા. નાના હજી 1-2 વસ્તુ લેવાની છે, એ લઈ લઈએ પછી ઘર બાજુ જઈએ. એક ગોઠણા જ બહુ દુખે છે, પેલો સ્પ્રે પૂરો થઈ ગયો છે એટલે તેથી સ્પ્રે મેડિકલ જો કંઈક ખુલ્લું મળી જાય તો એક સ્પ્રે લઈ લઈએ એટલે ગોઠણે મારી દઈએ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કઈ રવા દે. ये आ गया है सब कुछ जो मैडम जी ने बोला था, वो सब कुछ मैडम जी मैं सब कुछ लेके आ गया. और ये आप क्या करने लगे हो? ओह, આ બધા જમીનની અંદરવાળા તત્વો કેમ અહીંયા પડ્યા છે? જમીનની અંદરવાળા તત્વો. उसका कुछ बनाना है? Yes. क्या बनाना है? सब्जी बनानी है. सब्जी? Yes. तो कौन सी वाली? એટલું બધું જોતા તો મિક્સ વેજ. भिंडी. ओह माय गॉड, हम विंटर वेलकम कर रहे हैं, ऐसा है? Yes. पप्पा जी के साथ विंटर वेलकम અમે છે ને ઊંધિયાની સાથે જ કરીએ છીએ દર શિયાળામાં. Yes. ને આ વખતે યાદ આવ્યું નહોતું તે મેડમને આજે યાદ આવી ગયું છે. વેરી ગુડ. એના માટેનો સરસ મજાનો વિડીયો એ ઓલરેડી બનાવી મૂકેલો છે. યસ, હા, જો હું આઈ બટનમાં નાખી દઈશ એની લિંક. સરસ મજાનું ઊંધિયું આપણે કુકિંગ ચેનલમાં બનાવેલું છે. ચાલો ત્યારે હું હવે મેડમજીને મદદ કરાવું થોડીક, નહીંતર એકલા તો એ થાકી જશે. સવારના આમ તો એ કેમેરાનું કામ મેડમજીનું સવારથી એનું હતું, હવે કેમેરાનું નહીં, કાંઈ નથી દેવું એને. આપણે થોડું કામ કરી લઈએ આપણી જાતે. બરાબર, આ બધું કટ કરી નાખો પછી પાછા આપણે મળીએ ફટાફટ જલ્દીથી. आप ये सब काट दीजिए.
આ બધું કાપો મુઠડી કરી મુઠડી મેથી કાપવાની છે ને કે કપાઈ ગઈ લાઈને ફટાફટ આપણે જમ કરી નાખું તારે કાપવાનું મને દઈ દેવાનું યાર શું યાર મુંજાઈ ગઈ તું યાર કોણ મુઠાઈ યુ નો વેરી વેલ યાર કાટવાનું બધું મને હાલવાનું તારે એવું ચાલો अपना पेड़ अपना छुरी લાઈએ મેથી એમ તો મેડમે પોણા ભાગની તો સાફ કરેલી જ હોય ખાલી ઝીણી કાપવાની હોય જો છે ને પછી એને છે ને આમ કરી ને આમ ઝુમખો ઉપાડવાનો અહીંયા મૂકવાનો પછી એને આમ કરી અને ભેગી કરી દેવાની અને પછી એક હાથેથી ન થાય એટલે ફોનને મૂકી દેવાનો જો એક ટિપ્સ આપી દો ગમે ત્યારે ઊંધિયાની મૂઠડી બનાવતા હોય ને ઊંધિયા માટેની મૂઠડી ત્યારે મેથીને છે ને આવી ફાઇન કટ કરવાની ફાઇન જેથી કરીને મૂઠડી મસ્ત સ્મૂથ અને અંદર સુધી સરસ મજાની તળાઈ જાય યાદ રાખજો ગિમ્બલનું સ્ટેન્ડ નથી ત્રાસુ રહે બધુંય રહે ને એ વારે શરૂ બંધ કરવા મારે આવવું જ પડે ને પાછું કા ગિમ્બલમાં ટક કરવું ને પાછું સેટ કરવું મોડું થઈ જાય વધારે હવે કાર્યક્રમ આપણા ભાગમાં આવ્યો છે અત્યારે હાલ પૂરતો રીંગણા અને ફ્લાવરનો બરાબર છે હવે આની રીતે કટ કરી નાખીએ ફટાફટ ये हो गया है फ्लावर का काम भी तमाम पानी में डालते जाएंगे यानी कि जो कि फ्लावरને તો કંઈ ન થાય પણ બાવ હોય તો નીકળી જાય અને રીંગણ તો કાળા પડી જાય એટલે પાણીમાં જ રાખીશું લાવો મેડમ ગાજર केला एक नो मेरा मैडम काचा केला कच्चे केले नहीं मिले आज सुबह में गया था लेकिन थोड़े पक्के हुए थे तो ये पता स्वीट कर दे એટલે નો મજા આવે મરચાના પછી કાપા માર દે એટલે તળી નાખે ઓકે મરચાને કાપા મારવાના છે ગાજરની છાલમાંથી છાલિયું લઈ લઈએ અને છાલ ઉતારીએ हो गया गाजर का काम भी तमाम અત્યારે બધું આમાં મિક્સ નાખી દઉં છું मैडम बाद में फ्राई करते टाइम निकाल लूँगा अलग से ठीक है आप क्या कर रहे हो अदरक मिर्च और लहसुन की पेस्ट चलो हो गया गाजर का काम तमाम और कुछ लाइए क्या है बटाटा बटाटा मैडम ने एम के हूँ टेबले बेसीश પણ એમાં એવું છે મેં હમણાં કીધું એમ मैंने थोड़े घुटन में दर्द हो रहा है तो मैं खड़े खड़े ही काम करूँगा मटर अने पापड़ी अने वालोळ अने गुवार धड़बड़ाटी हाले छो काममां फटाफट जाए छे जो बटाटा पण थई गया छे एक मिनिटनी एवरेज आवे छे मैडम खाली एक मिनिट ज વધારે સમય પણ જોવો જ ના જોઈએ બગડવો જ ના જોઈએ બગડે તો નહીં હવે ગુવાર પહેલાં કાપી નાખીએ પછી લોચાવાળું કામ છેલ્લે કરીએ લોચાવાળું મીન્સ કે ફોલવાનું જો ગુવાર ચાલે ગુવારનું કામ થઈ ગયું છે પૂરું હવે કામ આવ્યું છે વાલોળ પાપડી રે ખોલવાની ટ્રીક હોય એ ખબર છે પણ હવે કેમ કરશું આમ કાંઈ નહીં એમ નહીં થાય પછી આપણે નિરાતે પાછું કંઈક બનાવશું ને એમાં શીખવાડીશ કુકિંગ ચેનલમાં મૂઠડી આવડી ગઈ મેડમજીએ જ મૂઠડી બનાવી નાખી છે સરસ મજાની નાની હા હું કંઈક કહેવા માંગતી હતી હા 15 વર્ષની હતી ને બીજી વખત સાંભળો છો ને તમે લોકો ત્યારથી રસોઈ બનાવું છું સાંભળો છો ને એકને એક વાત બહુ ન કર્યા કરે લોકોને કંટાળો આવે નહીં આવે ભૂલી જતા હોય લોકો પાછા એટલે કેવું પડે આ તમે કેમ ભૂલી જાઓ मैं नहीं भूलता बेसन क्यों कड़ी भी बनानी है कड़ी ओके जो वटाणा फलाई गया છે ગવાર અને ગવાર અને તુવેર નહીં તો બધું અમે કાલે જ ફોલી નાખ્યું હતું એટલે એ તો રૂટીન ફોલી નાખતા હોઈએ એટલે વાંધો ના હવે વારી છે આ કંદની લાવો મેડમ એક નાની એવી તપેલી
અડધા અડધા કાપું કે બધા કાપી નાખું? હાફ હાફ કરું કે ફૂલ કાપી કાઢું? નહીં, એ ફૂલ જ ડીશ તો જો ઓકે લઈ લો. પાણી ભરવાઈ જોતું નકરી ડીશો લીધા કરશે, પાણી ભરવાનું કંઈક. ડીશમાં મારા માટે કાઢી હતી. ઓકે ઓકે. આપને લઈ લો. સુરણ, શક્કરિયા અને રતાળો. મેડમજી શું કહીશ? શીખવું બહુ. શક્કરિયાના ચાળા ન કરવા, ઊંધિયું બનાવવું હોય ત્યારે કરવા પડે. અક્ષરા હોય, કેમ કે શક્કરિયું એમાં નાખવું જ પડે, એટલે નાખવાનું ચાળો કરવાનો રીતે. બરાબર. હવે ફ્રાય કરવાની બધી આઈટમ મેં કાપી નાખી છે સરસ મજાનું. જો તમને બતાવી દઉં. જો આમાં છે રીંગણા, બટેટા, ફ્લાવર, ગાજર અને હજી જે કંઈ હોય ઈ. વટાણા, ગુવાર, વાલોળ, આ બધા કંદ. તુવેર અંદર ફ્રીઝમાં પડી છે. બીજું જે કંઈ બાકી છે કપાયેલું ઓલરેડી અંદર છે, જે ફોલેલું કપાયેલું. અહીંયા મૂઠડી તૈયાર થઈ ગઈ છે, એટલે એ હવે ફ્રાય કરશું મેડમજી. મોટા તપેલામાં કરવું પડશે ને હા, મોટા. કે મારી પેનમાં કરી આપું? નહીં નહીં નાખ. 2 જણાનું નથી કરવાનું હે? હા 2 જણાનું નથી. 10 જણા. તપેલા કર નિકાલ ના પડી જા. આય. ઓલું પેલું છે ઈ જ ને? અલગ નથી એની અંદર એ. નહીં નહીં ખોલો. ઓલું મારી વાળું છે ઈ? ઈ આ બાજુનું ખોલો બાયણું. મારી વાળું છે ઈ ને? હા એમ કહો. આ બાજુ અલગ પડ્યું. એ વાળું ને? જો ઓલું કાળું મસ્ત દેખાય ને, મારું તો પેલું છે. મારું એટલે ચૂલાનું સ્પેશિયલ છે, એટલે એ થઈ જાય એ રીતે સફેદ. પણ અમે કાંઈ બહુ મહેનત કરીએ નહીં વારે વારે. ઈ કોણ મહેનત કરે? હા, તો પહેલાંનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. તો બહાર નહીં ને? નહીં. પછી કહેતી નહીં હો કાંઈ? નો કહું. પાકું? પછી એમ ન કેવી છે તમારા ભાઈબંધોને ચૂલાનું ખવડાવવાનું, મારા પપ્પાને તમે ગેસનું ખવડાવો, એમ તું કહેતી હોય તો હજી 12 ચૂલો કરી દો. વી હેવ લોટ્સ ઓફ ટાઈમ. મને છે ને મારા પપ્પાને ચૂલાનું ખવડાવવાનો જ શોખ હોય, પણ અત્યારે પરિસ્થિતિ એવી થાય કે તમે બધું બહાર લઈને જાઓ ને મારે બધું અંદર જોતું હોય, પછી દોડાદોડી તો મારે કરવાની રહે ને. બંને થાય, બંને. અંદરનું કામ અંદર ચાલતું હોય એટલે અહીંયા જ કરી નાખીએ મેડમજીને મજા આવશે. ફટાફટ ફટાફટ. અને સાથે હોઈએ ને 1 થી ભલા 2. યસ. વી આર 2. અને અમને પહેલાથી સાથે રસોઈ કરવાની આદત છે. યસ. એ ડિટેલ પછી નિરાતે કરે. 100K ત્યાં સુધી બરાબર ને? 100K કરી દો ને એટલે એ ડિટેલ આપી દઈએ મસ્ત મજાની. મજા આવી જાય એવી. ચાલો હવે છે ને ઝારો લઈ લઈએ. ઝારો આવી ગયો. ઝારો. તેલ કાઢવાનું છે કે આમાં છે ઓલરેડી? ઓકે ચાલો, એટલું તો ઘણું થઈ જશે. વધશે. અને લોયું નાના લોયામાં કરી નાખું મેડમ? તો ક્યાં બારોબાર છે. લાવો છોટાવાલા લોયા લાવો. ફ્રાય બધું એમાં કરી નાખીએ. આ હોપાની આવી ગયા. દેખો हमारे पापा आ गए हैं. તેલ મુકાઈ ગઈ છે. મઠડી મરચાં પહેલાં તળી નાખીએ. મમ્મી ને પપ્પા ને ભાઈ ને બધા આવી ગયા છે, પણ હજી તો અમે રસોડામાં જ છીએ. મેડમજી દોડાદોડી કરે છે. થોડી વાર રહેશે. ચા મૂકી દે મેડમ, એટલે હું પીશ. બધાને માટે ચા મૂકો. ત્યાં હું આ બધું ફ્રાય કરતો થાવ. ફ્રાય કરી નાખીએ ફટાફટ. આજે મારે એડિટિંગ કરતી વખતે વોલ્યુમ વધારવું પડશે. હું ક્યારનો ધીમું બોલું છું, માઇક લગાવ્યું નથી. હવે ખેંચી લઈએ. હવે નથી લગાવવું. ઊંધું થયું. રેસીપી બનાવતા હતા ને તો મોટેથી બોલતા હતા, કેવું પડે કે માઇક લગાડી. ચાલો, પહેલો ઘાણો નીકળી ગયો છે મઠડીનો. પછી બીજી નાખી દઈએ હવે જે છે એ બધી. મેડમે સરસ મજાનું બનાવ્યું છે, તો પછી ન્યાય આપી દઈએ. હો સાહેબ, લઈ રાખું છું. શીખવું હોય તો હોય નહીં. ખાલી વાત. કેટલુંક શીખવું પછી એમ? રવિવારે એક મળવા.
જો થાળી ભરાવા માંડી છે ધીમે ધીમે. ફ્લાવર તળાઈ રહ્યું છે ને મેડમજી કઢીના વઘારની તૈયારી કરે છે. તડતડાટી બોલે ચારે બાજુ. જો જમાવટ કરાવી દો આજે બધા એના તો જ આ પડજો મેડમ ફૂલ. હવે ગાજર બાકી છે, ગુવાર અને રતાળું. ચાલો ગાજરની વારી છે. ગાજર ઉતાવળમાં છે ને થોડું ભૂલાઈ જાય. વઘાર નાખી દીધો છે, તેલ મૂકી અને બધા મસાલા નાખી દીધા છે. હવે નાખીશું તુવેર અને વટાણા. મેડમ લોટ બાંધે છે, ભૂલી જાય એ પાછા કે શરૂ કરવા એમ કહેતા. હવે છે ને તુવેર નાખ્યા પછી તરત જ બંધ કરવું પડશે, નકર ઉડશે. ચાલો વાલોળ એક બાકી હતી તળવાની, પણ એ એટલે જ બાકી રાખી હતી કે એના વઘારમાં નાખી દેવી હતી. એટલે એ જો થઈ ગઈ સરસ મજાની ફ્રાય. મેડમ ઓલું હળદર અને મીઠું નાખી દેતો. આવવા દે. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. ये आ गया हमारा चैम्प. चैम्प पानी पी रहा है. क्रिकेट रमी एवा का ना मजा आई. पहला दूध ले પછી मैडम जी पापड़ बाद में मसाले आने दो. मसालाમાં તો નહીં આવે ધાણા જીરું ને લાલ મરચું નાખો. લાલ મરચું લે. ગુડ પાવડર આવ્યો. ગુડ પાવડર આ સારું મળી ગયું છે. હવે આ જ લાવો છો. હવે ટમેટા ચડી ગયા છે અને હવે પછી આ નાખીશું માલ મલીદા. ચાલો સરસ મજાનું બધું ટમેટા સહિત ચડી ગયું છે મેડમ. હવે ફાઇનલ રાઉન્ડ શરૂ કરીએ. પાપડનો ગેસ તમે ધીમો કરી નાખો અને થાળીમાંથી પછી તપેલામાં આવવા દો. કેમ પણ મસ્ત લાગે છો. ખાવા દો. ચાલો मैडम जी आने दो सब कुछ आहिस्ता आहिस्ता. आवा दे तुम तो नहीं उड़े. ચાલો ગુવાર ફ્લાવર ગયા છે. હવે જાય છે રીંગણ. રીંગણ ગયા. હવે જાય છે બધા જ કંદ. બટેટા ને સુરણ ને શક્કરિયા ને રતાળું ને ગાજર. અરે વાર છે. જેને વાર છે એને ઉતાવળ છે. જોઈ રહ્યું એક ઓલામાં ખૂણા. રગડો જાય મો.
મેડમે ચીટ કરી નાખ્યું, ચીટ. કેમ? પાણી નાખી દીધું, પણ થોડી ગ્રેવી ઘાટી કરવા માટે નાખવું જ પડે. ચીટ કરી દીધું, ચીટ. ગ્રેવી આગળ સિંગદાણા તલનો ને એનો ભૂકો દબાવીને નાખીને એટલે ઘાટી ગ્રેવી ત્યાં શું વાર લાગે. મેડમજી જો કે એ તમે કરી જ લીધો હશે, મિક્સરનો અવાજ તો મને આવ્યો હતો. યસ. થઈ ગયું છે ને? દેખીએ. એ મસાલો નાખી દે. કોથમરી કાપવાની બાકી છે કે કપાઈ ગઈ? ના કાલ હવે નીચે બેસવા દેવાનું નથી, કેમ કે આ ભૂકો બધો છે ને અઘરો. મેડમ ભૂકો બધો અઘરો. આવા દાલ મૂંઠડી નાખી જ દે, એ હમણાં ઘાટી થઈ જાય. યસ. રેડી? અને મારું કામ પૂરું ને? યસ. હવે તમે ચાલો આપણું કામ રસોડાનું પૂરું. હવે બધા સાથે ઘડીક વાર બેસીએ. હવે મેડમજી જોઈ લેશે. અને એક ખાસ નીચે મસાલો ચોટી ન જાય એ, બરાબર? હવે પછી આમાં છે આવશે હો બધે, અડધા કયો પોણા કયો. શું થયું? ડીશ તૈયાર. જો શાક તૈયાર થઈ ગયું છે, ખીચડી કઢી. અને અમારા હેતલ ભાભી પરાઠા બનાવે છે, પરાઠા. અડદી એમ જ મજા આવે. હવે ઠંડી છે તો ન વાંધો આવે બા. એટલે તો પછી તો થોડુંક થોડુંકમાં કાંઈ વાંધો નહીં. થોડુંક મીઠું કરવું પડે ને કાંઈક તો. આને આમને ગમે નહીં. આને હા એવું કંઈક ફેરફાર કરી દેશું, થોડીક લાગવો હલાવી દેશું. પહેલી વારમાં હું ક્યાં હવે મારું કાંઈ નહીં હાલે બા. શાબાશ મેડમજી, ઓલ સેટ, કમ્પ્લીટ, પૂરું, ખતમ. બર્તન બચે સિર્ફ, બાકી કે બહાર. મજા આવી ગઈ જમવાની, સરસ મજાનું આયોજન થઈ ગયું. બધામાં આજે તમને નો ઇન્વોલ્વ કરી શક્યો. અને નો ઇન્વોલ્વ કરી શક્યો મીન્સ કે પછી જમવા બેસવાનું હોય, પીરસવાનું હોય, આ છે તે છે એવું બધું રહેતું હોય, એટલે એ બધું અટપટું થાય. અને બાપુજી અહીંયા છે એટલે એ કંઈક કે એ કરતાં આપણે શાંતિથી બંધ કરીને જમી લેવાનું, એવું કરવાનું રહે. ઓલ ઓવર મજા આવી ગઈ. હજી છે બધા બોલાવીશ. ક્યાં હુઆ? મેં લાવી તો જોવા દેતો એક વખત. એટલે જ તો હવે આપણે ખુલ્લું રાખવાની વાત જ એટલે હતી. અરે હાવ ક્લીન, ચામડી જેવી ચામડી થઈ ગઈ બાપુ. સરસ થઈ ગયું. લ્યો એમ ન કરાય પાછું નવીન કાંઈ. હા તો ભલે કાંઈ વાંધો નહીં. આજે હું અને મેડમજી સવારથી કન્ટિન્યુઅસ સવારથી આજે રસોડામાં જ હતા. 9:15 થયા. મેડમજી હમણાં નવરા થયા. હું કલાક પહેલાં નવરો થયો. આજે અમે કિચન ડે ઉજવી નાખ્યો. એક્ઝેક્ટ 12 કલાક થઈ. સવારના 9:30 સાંજના 9:30 પણ મજા આવે. જમાવટ થઈ ગઈ. મહેમાન તો નહીં, પણ પપ્પાજીની તે નીકળી ગયા. અને અહીંયા આ બધું હાલતું હતું ઓક્શન. અંદરના રૂમમાં બધા લેડીઝ ડિપાર્ટમેન્ટ હતો. અને સરસ મજાનું આયોજન થઈ ગયું. અને સરસ મજાની મજા પણ આવી ગઈ. લેડીઝ મીટિંગ. અને ચાલો હવે સિરિયસલી કેપેસિટી પૂરી થઈ ગઈ છે સાવ. અને આજે ખબર નહીં આ ગોઠણ બહુ દુખે છે. ખબર નહીં એમ નહીં, ખબર છે. રવિવાર હતો ને આજે, તો હમણાં દિવાળીની રજાઓ ને એવું બધું પડ્યું હોય એટલે મેં કીધું એ બધું કવર કરી લઉં એમ. એટલે એ તો કાલ સવારે તો મટી જ જશે, પણ આજે દુખે છે. અને આજે આખો દિવસ હું તો રેસીપી બનાવી હોય એટલે એના માટે 2-2.5 કલાક એક ધારા ઊભા હોય. પછી પાછું સાંજનું જમણવાર, એ તો તમે નિહાળ્યું જ તે.
એટલે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે, બરાબર ને મેડમજી? મેડમજીને તો ઝોલા તો એ હમણાં ફોન 2-3 વખત પડી જાય હાથમાંથી. આમ જોવાનું શરૂ કરશે ને એટલે 2-3 વખત પડી જાય હાથમાંથી, એટલે સમજી જવાનું કે ઊંઘ આવી ગઈ. ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.